છો ક્રાઇમ રિપોર્ટર્સ ટીવી ન્યૂઝ. હવે જોઈએ અગત્યના સમાચાર. સુરતના પુણામાં પ્રસ્તુતા નિકિતા ગોસ્વામીના મોત મામલે દશનામ ગોસ્વામી સમાજ દ્વારા કલેક્ટર વતી મુખ્યમંત્રીના આવેદન, ન્યાયિક તપાસ અને એસઆઈટી ગઠન કરવાની સમાજની માંગ. સુરતના પુણા વિસ્તારમાં આવેલી એક ખાનગી હોસ્પિટલમાં બાળકોના જન્મ બાદ પ્રસૂતિના મૃત્યુ થવાના ગંભીર મામલે દશનામ ગોસ્વામી સમાજ દ્વારા ન્યાયની માંગ સાથે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે. સમાજના અગ્રણીઓએ આ સમગ્ર ઘટનાની ગંભીર નોંધ લઈને કલેક્ટર મારફતે રાજ્યના મુખ્યમંત્રીને સંબોધીને રજૂઆત કરી હતી. મૃતક મહિલા નિકિતા ગોસ્વામીના પરિવારને ન્યાય મળે તે માટે આ પગલું ભરવામાં આવ્યું છે. સમાજ દ્વારા હોસ્પિટલના ડોક્ટરની બેદરકારીના આક્ષેપો લગાવવામાં આવ્યા છે, જેના કારણે યુવાન માતાનું મૃત્યુ થયું હોવાનું જણાવાયું છે. આ ઘટના અંગે સમાજમાં ભારે રોષ અને આક્રોશ પ્રવર્તી રહ્યો છે. આવેદનપત્રમાં નિકિતા ગોસ્વામીના મૃત્યુના મામલે સંપૂર્ણ ન્યાયિક તપાસ થાય તેવી માંગણી કરવામાં આવી છે, જેથી મૃત્યુ પાછળના સાચા કારણોને જવાબદાર વ્યક્તિઓ સામે કાયદેસરની કાર્યવાહી થઈ શકે. દશનામ ગોસ્વામી સમાજે આ ગંભીર પ્રકરણની નિષ્પક્ષ તપાસ માટે એક વિશેષ તપાસ ટુકડી એસઆઈટીની રચના કરવાની માંગ કરી છે. સમાજનું કહેવું છે કે જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી તેમનો સંઘર્ષ ચાલુ રહેશે. આવેદનને પગલે રાજ્ય સરકાર અને આરોગ્ય વિભાગ દ્વારા ઘટનાની ગંભીરતાથી નોંધ લઈને આ તાત્કાલિક યોગ્ય તપાસ હાથ ધરવામાં આવે તેવી અપેક્ષા છે. મારું નામ ગોસ્વામી હેતવાંશી છે. હું મૃતકની બેન છું. અમારે બસ ન્યાય જોઈએ છે કે આજે અમારી હારે થયું, કાલે કોઈ બીજા હારે થશે. એક માનવતાના નિમિત્તે અમારે બધાને એક વસ્તુ શીખવાડવી છે કે તમે ન્યાય માટે લડી શકો છો, તો શું કામ લડતા નથી? આ હોસ્પિટલમાં કેટલા કેસ બન્યા છે આવા, આ કોઈ પ્રથમ કેસ નથી. તો અમારે બસ એક ન્યાયની માંગણી હારે અમે કલેક્ટર ઓફિસે આવ્યા છીએ કે અમને બધા કર્મચારીઓ થઈને ન્યાય અપાવે. બાળકની શું અત્યારે પરિસ્થિતિ? બાળક તો હેલ્ધી છે, બાળકને કઈ વાંધો નથી, પણ એમની માતા નથી, તો પછી બાળક તો કઈ રીતે સર્વાઈવ કરે? એ દિવસે ઘટનામાં એવું હતું કે મારી બેનને પ્રેગ્નન્સી ટાઈમે 2 ટ્વિન્સ ચાઇલ્ડ હોય છે અને એમના સી સેક્શનમાં એમને લઈ જાય છે. જ્યારે લઈ જાય છે ને ત્યારે એ પૂરેપૂરી તંદુરસ્ત રીતે અંદર જાય છે, પણ બહાર આવે છે ત્યારે એનો મૃતદેહ બહાર આવે છે અને અમને 2-3 કલાક પછી જાણ કરવામાં આવે છે કે તમારું જે પેશન્ટ છે એ નથી રહ્યું, એમનું મૃત્યુ થઈ ગયું છે, એમનું હૃદય બેસી ગયું છે. આટલી બેદરકારી છે કે અમને અમારી ફાઇલ આપવામાં નથી આવતી, અમને આ સીસીટીવી ફૂટેજ નથી બતાવવામાં આવતા, અમને કોઈ પેશન્ટ છે એમના થંબ લેવામાં આવે છે, અંગૂઠા છાપ લેવામાં, ફિંગરપ્રિન્ટ લે છે. આટલી બેદરકારી છે આ હોસ્પિટલ વાળાની, તો એમના સામે કડકથી પગલાં લેવાય અને અમારી બેનને ન્યાય મળે.